પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવીએ। સૌપ્રથમ વિકલ્પો આપેલા છે। નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તુલસી। નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? જાસૂદ। લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? વૃક્ષ। બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ। કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? ક્ષુપ। કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? બટાટા। મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? વેલો। કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? મકાઈ। કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે? વડ। કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? લીમડો। કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે? જુવાર। વનસ્પતિ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? ઓક્સિજન। પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? દલપત્ર। પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? વજ્રપત્ર। સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? બીજાશય। નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? પરાગાશય। પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો। પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને પર્ણપત્ર કહે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને હરિતદ્રવ્ય કહે છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે। શક્કરિયું એ ખોરાક સંગ્રહ કરતું મૂળ છે। વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ પર્ણ છે। ચાલો એના પછી ઉત્તરો છે એ આપવાના રહેશે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ। વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? મૂળ। વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે? બાષ્પોત્સર્જન। પર્ણમાં શિરાઓની ગોઠવણી કે ભાતને શું કહે છે? શિરાવિન્યાસ। જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે? સમાંતર। જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે? સોટી મૂળ। ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? સમાંતર શિરાવિન્યાસ। વડ અને પીપળાના પર્ણોમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? ઝાલાકાર શિરાવિન્યાસ। વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તે વનસ્પતિની કઈ ક્રિયાને આધારે છે? બાષ્પોત્સર્જન। પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે? વજ્રપત્ર। બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે? અંડક। પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? ત્રિકેસર। જોડાયેલા વજ્રપત્રો હોય એવા બે પુષ્પોના નામ ધતુરો અને જાસૂદ। છૂટા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પોના નામ ગુલાબ અને રાય। ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે। મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય છે? સાચું। જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે? ખોટું। ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે? ખોટું। પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે? ખોટું। પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે? સાચું। પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે? ખોટું। ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એકલિંગી પુષ્પો છે? ખોટું। મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે? ખોટું। પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે? ખોટું। જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું ત્રિકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે? ખોટું। જોડાયેલું હોય પણ અને ન પણ હોય તે માટે આપણે ખોટું કરીશું। ચાલો એના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। છોડનું પ્રકાંડ કેવું હોય છે? છોડનું પ્રકાંડ કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે તે લીલા રંગનું હોય છે। ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? ક્ષુપનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પણ બહુ જાડું હોતું નથી। વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે? વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત, જાડું અને બદામી રંગનું હોય છે। વનસ્પતિના મુખ્ય ભાગો ક્યાં ક્યાં છે? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વનસ્પતિના મુખ્ય ભાગો છે। ક્ષુપ પ્રકારની વનસ્પતિના 4 નામ આપો। જાસૂદ, કરેણ, લીંબુડી અને દાડમડી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે। વેલા પ્રકારની વનસ્પતિના 4 નામ આપો। વાલ, વટાણા, કારેલા અને ગિલોડા। પછી સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ। મગ, તુવેર, વાલ અને વટાણા। પછી તંતુ મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ। ઘઉં, બાજરી, મકાઈ અને ડાંગર। પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી 4 વનસ્પતિના નામ। જાસૂદ, લીમડો, આંબો, પીપળો વગેરે। પછી પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 4 નામ। કેળ, શેરડી, વાંસ અને ઘાસ। પુષ્પના ભાગોના નામ લખો। વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને ત્રિકેસર પુષ્પના ભાગો છે। ત્રિકેસરના ભાગોના નામ: પરાગાસન, પરાગવાહની અને બીજાશય। પુંકેસરના ભાગોના નામ:
પરાગાશય અને તંતુ. ચાલો વ્યાખ્યા આપો. ક્ષુપ. જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું ન હોય તેને ક્ષુપ કહે છે. વેલા. જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય અને ટટ્ટાર ન રહી શકે તેમજ આધારની જરૂર પડે તેને વેલા કહે છે. પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ચાલો પછી બાષ્પોત્સર્જન. વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તેને બાષ્પોત્સર્જન કહે છે. સોટી મૂળ. વનસ્પતિના મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ હોય અને ઘણા બધા ઉપમૂળો જોવા મળે તેને સોટી મૂળ કહે છે. તંતુ મૂળ. વનસ્પતિના મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ હોય જોવા મળે તેને તંતુ મૂળ કહે છે. સમાંતર શિરાવિન્યાસ. પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે. ઝાલાકાર શિરાવિન્યાસ. પર્ણમાં શિરાઓ જાળી જેવી એટલે કે ઝાડાકાર ગોઠવાયેલી હોય તેને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે. ચાલો એના પછી 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો. છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો છે એ જણાવો. તો છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. ચાલો એના પછી બીજો પ્રશ્ન. પર્ણની આકૃતિમાં તેના ભાગો દર્શાવો. દરેક વિશે ટૂંકમાં લખો. આ પર્ણ છે એમાં મધ્ય શિરા, શિરાઓ, પર્ણદંડ અને પર્ણપત્ર. ચાલો પર્ણની દરેક વિશે ટૂંકમાં લખો. પર્ણના મુખ્ય 2 ભાગ છે. પર્ણદંડ અને મુખ્ય 2 ભાગ છે અને પછી આપણે બીજા 2 ભાગ છે એની ચર્ચા કરીએ. મુખ્ય ભાગમાં છે પર્ણદંડ અને બીજું પર્ણપત્ર. તો પર્ણદંડ કોને કહેવાય? તો પર્ણના જે ભાગમાં પ્રકાંડ સાથે જોડાયેલા ભાગને પર્ણદંડ કહે છે અને પર્ણપત્ર તો પર્ણના લીલા અને પહોળા ભાગને પર્ણપત્ર કહે છે. તે પર્ણનો મુખ્ય ભાગ છે. પછી બીજું શું હોય તો કે મધ્ય શિરા. પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને મધ્ય શિરા કહે છે. પછી ચોથું શિરા તો પર્ણની ઉપરની નસો જેવી રેખાઓને શિરા કહે છે. ચાલો એના પછી પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો. પ્રકાંડના કાર્યો નીચે મુજબ છે. પહેલું, તે વનસ્પતિને ટટ્ટા રહેવા આધાર આપે છે. પછી તે પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે. તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો સુધી વહન કરે છે. તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે. ચાલો એના પછી પર્ણના સામાન્ય કાર્યો જણાવો. તો સામાન્ય કાર્યો નીચે મુજબ છે. તે શ્વસન ક્રિયા કરે છે. તે બાષ્પોત્સર્જન દ્વારા વધારાના પાણીને બહાર કાઢે છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે. ચાલો એના પછી મૂળના સામાન્ય કાર્યો જણાવો. મૂળના સામાન્ય કાર્યો નીચે મુજબ છે. પહેલું, તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે અને બીજું, તે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ચાલો એના પછી છઠ્ઠો, વનસ્પતિના પર્ણનો રંગ શા માટે લીલો હોય છે? તો વનસ્પતિના પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત દ્રવ્ય પર્ણમાં હોય છે. હરિત દ્રવ્યનો રંગ લીલો હોવાથી પર્ણનો રંગ લીલો હોય છે. પુંકેસરની આકૃતિના તેના ભાગો લખો અને દરેક વિશે ટૂંકમાં લખો. ચાલો પુંકેસર આપેલું છે પરાગાશય અને તંતુ. ચાલો તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. પુષ્પને એક કરતાં વધારે પુંકેસર હોય છે. તેના મુખ્યત્વે 2 ભાગ છે. પરાગાશય. પુંકેસરની ટોચ પર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે. તંતુ. પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે. 8મો પ્રશ્ન. ત્રિકેસરની આકૃતિમાં તેના ભાગો દર્શાવો. દરેક ભાગ વિશે ટૂંકમાં લખો. આકૃતિ આપેલી છે એમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ત્રિકેસરનું પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેના ભાગો નીચે મુજબ છે. પહેલું, પરાગાસન. સ્ત્રીકેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. પરાગવાહિની. પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે. અને ત્રીજું, બીજાશય. ત્રિકેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે. ચાલના પછી વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે કારણ કે વૃક્ષ નીચે તડકો લાગતો નથી. વળી વૃક્ષોના પર્ણો તેમની સપાટી પર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી વાતાવરણમાં ઠાલવે છે. પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે. ચાલો બીજું, પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે કારણ કે વનસ્પતિ તેના પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે. આમ પર્ણમાં ખોરાક તૈયાર થાય છે તેથી તેને વનસ્પતિનું રસોડું કહે છે.
સામાન્ય રીતે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે કારણ કે રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે. કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસર પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. ચાલો એના પછી તફાવત આપેલા છે. પહેલો છે મૂળ અને પ્રકાંડ. મૂળમાં તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે. તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોનું પર્ણો તરફ વહન કરે છે. ચાલો એના પછી બીજો તફાવત આપેલો છે છોડ અને ક્ષુપ. તેનું પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે. તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું, મજબૂત, વધારે શાખાવાળું હોય છે. પછી છોડમાં તેનું આયુષ્ય ઓછું હોય છે. તેનું આયુષ્ય છોડ કરતાં વધુ હોય છે. ત્રીજો તફાવત સોટી મૂળ અને તંતુ મૂળ. તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તેના મૂળ ખૂબ ઊંડા જતા નથી. તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. ચાલો ચોથો તફાવત ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તેમાં પર્ણની શિરાઓ જાળી જેવી એટલે કે ઝાડાકાર હોય છે. તેમાં પર્ણની શિરાઓ સમાંતર હોય છે. દ્વિદળી વનસ્પતિમાં ઝાડાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. પછી પાંચમો તફાવત દલપત્ર અને વજ્રપત્ર. તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે. તે લીલા રંગનું હોય છે. તે વજ્રપત્રની અંદરની બાજુએ હોય છે. તે દલપત્રની બહારની બાજુએ નીચે હોય છે. ચાલો એના પછી છઠ્ઠો તફાવત પુંકેસર અને ત્રિકેસર. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. પરાગાશય અને તંતુ તેના મુખ્ય ભાગો છે. પરાગાસન, પરાગવાહિની, બીજાશય તેના મુખ્ય ભાગો છે. ચાલો એના પછી વર્ગીકરણ કરો. નીચેની વનસ્પતિઓનો છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. કૌંસમાં આપેલા છે. કૌંસમાં ગોતીને તમારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં લખવાના છે. છોડમાં કયા કયા આવશે? તો કે છોડમાં તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી. ક્ષુપમાં જાસૂદ, જામફળી, કરેણ, મહેંદી, દાડમડી અને સીતાફળ. વૃક્ષમાં લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ અને પીપળો. ચાલો એના પછી નીચેની વનસ્પતિને મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુ મૂળમાં વહેંચો. સોટી મૂળમાં આંબો, બારમાસી, તુલસી, વડ, લીમડો અને જાસૂદ. તંતુ મૂળમાં ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નાળિયેરી અને જુવાર. ચાલો એના પછી સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસમાં વહેંચો. તો કે સમાંતર શિરાવિન્યાસમાં ઘઉં, કેળ, શેરડી, મકાઈ, વાંસ અને ઘાસ. ઝાલાકાર શિરાવિન્યાસમાં તુલસી, જાસૂદ, વડ, લીમડો, આંબો અને પીપળો. ચાલો એના પછી જોડકા આપેલા છે. વજ્રપત્ર તો કયું આવશે? તો કે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. દલપત્ર કીટકોને આકર્ષે છે. પુંકેસર પરાગરજ ઉત્પન્ન કરે છે. ત્રિકેસર બીજાશયમાં અંડક ઉત્પન્ન કરે છે. 12મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો લખો. મૂળના પ્રકાર જણાવો. દરેક વિશે ટૂંકમાં સમજાવો. મૂળના મુખ્ય બે પ્રકારો છે. સોટી મૂળ. તેમાં એક જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે. તેને સોટું મૂળ કહે છે. ઉદાહરણ તરીકે લીમડો, વડ, પીપળો, મગ, વાલ, તુવેર વગેરે. ચાલો પછી તંતુ મૂળ. તેમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા હોય છે. તેથી તેને તંતુ મૂળ કહે છે. ઉદાહરણમાં ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, શેરડી, વાંસ, નાળિયેરી વગેરેમાં તંતુ મૂળ હોય છે. ચાલો પર્ણનો શિરાવિન્યાસ એટલે શું? તેના પ્રકાર જણાવી દરેકને ટૂંકમાં સમજાવો. ચાલો પર્ણનો શિરાવિન્યાસ એટલે પર્ણમાં જોવા મળતી ભાત. તેના બે પ્રકારો છે. સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસ. પહેલાં આપણે જોઈએ સમાંતર શિરાવિન્યાસ. તેમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. તેના પર્ણોમાં વચ્ચે એક સમાંતર શિરા જોવા મળતી હોવાથી તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે. ઉદાહરણમાં ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ, ઘાસ વગેરે. સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. એના પછી છે ઝાલાકાર શિરાવિન્યાસ. તેના પર્ણોમાં શિરાઓની ગોઠવણી જાળી સ્વરૂપે એટલે કે ઝાલાકાર સ્વરૂપે હોવાથી તેને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે. ઉદાહરણમાં વડ, પીપળો, લીમડો, આંબો, વટાણા, જાસૂદ, તુલસી વગેરે. દ્વિદળી વનસ્પતિમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. ધતુરાના પુષ્પની નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. તેના મુખ્ય ભાગો જણાવો અને દરેકને ટૂંકમાં સમજાવો. ધતુરાના પુષ્પની નામ નિદર્શનવાળી આકૃતિ આપણે દોરવાની છે. અને હવે જોઈએ ધતુરાના પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ નીચે મુજબ છે. તેના વિવિધ ભાગો. તો પેલું છે વજ્રપત્ર. પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર કહે છે. બીજું દલચક્ર. વજ્રપત્રની અંદરના ભાગમાં પાંદડીઓનો સમૂહને દલચક્ર કહે છે. ત્રીજું પુંકેસર. તે દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. ત્રિકેસર. દલચક્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે. ત્રિકેસરને પુષ્પનું માદા પ્રજનન અંગ કહે છે. ચાલો એના પછી નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો.
ચાલો, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ, તો હેતુ શું છે? તો કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. સાધનો, છોડ, પ્યાલો અને બ્લેડ. પદાર્થોમાં પાણી અને શાહી. ચાલો, અહીં આપણે આકૃતિ છે એ તમારે નામનિર્દેશનવાળી બનાવવાની છે. અહીં છે એ કુમળો છોડ, પછી આ છે કાચનો પ્યાલો, અને અહીંયા છે પાણી અને લાલ શાહી. નામનિર્દેશનવાળી આકૃતિ બનાવવાની રહેશે. હવે એની પદ્ધતિ જોઈએ. કાચના પ્યાલામાં પાણી લો. પાણીને થોડાક ટીપા લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકાંડને કાપી લાલ રંગના પાણી ભરેલા ગ્લાસમાં મૂકો. બીજે દિવસે તેનું અવલોકન કરો. અવલોકનમાં શું મળે છે? તો કે છોડનું પ્રકાંડ અને પર્ણ લાલ રંગના બને છે. નિર્ણય શું મળે છે? તો કે નિર્ણય, વનસ્પતિનું પ્રકાંડ પાણીનું વહન કરે છે. ચાલો, બીજો પ્રયોગ. વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ, તો કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા પાણી કાઢે છે. સાધનોમાં છોડ, પોલિથીન, કોથળી, દોરી વગેરે. ચાલો, પછી તમારે નામ નિર્દેશનવાળી આકૃતિ છે અહીં બનાવવાની રહેશે. અને હવે આપણે એની પદ્ધતિ જોઈએ. કુંડુમાંનો છોડ લો. આ છોડની ડાળીઓને પર્ણ સહિત કોથળી વડે ઢાંકીને તેનું મુખ છે એ બંધ કરો. છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. છોડને થોડા સમય બાદ નિહાળો. હવે અવલોકનમાં આપણે શું જોવા મળે છે? કે કોથળીની અંદરના ભાગમાં ટીપા જોવા મળે છે. આના ઉપરથી શું નિર્ણય મળે છે? તો વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. ચાલો, એના પછી ત્રીજો પ્રયોગ. છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ. હેતુ, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનોમાં બર્નર, બીકર અને ટેસ્ટ ટ્યુબ. પદાર્થોમાં પર્ણ, પાણી, સ્પિરિટ અને આયોડિન. તમારે આકૃતિ અહીંયા સરસ મજાને આપેલી છે. નીચે તમારે છે એ ડ્રો કરીને નામનિર્દેશનવાળી ડ્રો કરવાની છે. હવે એની પદ્ધતિ જોઈએ. છોડના પર્ણને તોડી ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો લીલો ભાગ ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને પ્લેટ પર મૂકો. પ્લેટ પર મૂકી તેના પર આયોડિનનું ટીપું નાખો. ત્યારબાદ તેનું અવલોકન કરો. હવે અવલોકનમાં શું મળે છે? આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. નિર્ણય શું મળે છે? કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે. ચાલો, એ પ્રયોગ પૂરા થાય છે. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે તપાસવું. સાધન સામગ્રી 2 કુંડા, 2 છોડ, ખુરપી, બ્લેડ અને પાણી. પદ્ધતિ જોઈએ. એક જ પ્રકારના 2 છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરીને મૂળ સાથે જમીનની બહાર કાઢો. કુંડા એમાં છોડને મૂળ સાથે વાવો. કુંડા બીમાં છોડના મૂળને કાપીને વાવો. નિયમિત પાણી આપો. ત્યારબાદ બંને છોડનું અવલોકન કરો. અવલોકન કરતાં આપણને ખબર પડે શું પડે? તો કે મૂળ વગરના છોડ કરતાં મૂળવાળો છોડ વિકસિત હોય છે. અને નિર્ણય શું મળે છે? કે છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે. ચાલો, બીજી પ્રવૃત્તિ જોઈએ. પુષ્પના મુખ્ય ભાગોનો અભ્યાસ કરવો. સાધન સામગ્રીમાં ગુલાબ, જાસૂદ, સરસવ, રીંગણના ફૂલો અને બ્લેડ અને કાચ. ચાલો, પદ્ધતિમાં તો કે પુષ્પના ભાગને નિહાળો. તે પુષ્પના દલપત્ર છે. બંધ કળીની નીચે આવેલ લીલા પર્ણને વજ્રપત્ર કહે છે. વજ્રપત્ર અને દલપત્રની ગણતરી કરો. પછી દલપત્રોને કાપીને પુષ્પના અંદરના ભાગમાં જુઓ. પુષ્પની અંદર નળી જેવો ફૂલેલો ભાગ ત્રિકેસર છે. તેની આજુબાજુ પુંકેસર છે જે પાતળા તંતુ જેવું હોય છે. તમારા હાથમાં રહેલ પુષ્પમાં વજ્રપત્ર, દલચક્ર, સ્ત્રીકેસર, પુંકેસરને ઓળખો અને સરખામણી કરો. ચાલો, સરખામણી કરીને આપણે કોષ્ટક છે એ પૂરું કરવાનું છે. પુષ્પનું નામ તો કે ગુલાબ. દલપત્રની સંખ્યા છે એ વધારે છે અને રંગ ગુલાબી. પછી વજ્રપત્રની સંખ્યા છે એ 5 અને રંગ લીલો. પછી છૂટા વજ્રપત્રો, અહીં છૂટા દલપત્રો અને મુક્ત પુંકેસર. ત્રિકેસરની હાજરી હોય છે. ચાલો, જાસૂદમાં તો કે દલપત્રની સંખ્યા 5 અને રંગ લાલ. વજ્રપત્રની સંખ્યા 5 અને રંગ છે એ લીલો. પછી છૂટા વજ્રપત્રો, છૂટા દલપત્રો અને મુક્ત પુંકેસર, શ્રીકેસરની હાજરી હોય છે. પછી સરસવ તો કે દલપત્રની સંખ્યા છે એ 4, રંગ પીળો. વજ્રપત્ર 4 અને રંગ લીલો. છૂટા વજ્રપત્રો, છૂટા દલપત્રો અને મુક્ત પુંકેસર, સ્ત્રીકેસરની હાજરી હોય છે. પછી રીંગણમાં તો કે દલપત્રની સંખ્યા 5 અને રંગ છે એ જાંબલી. વજ્રપત્રની સંખ્યા 5, રંગ લીલો. પછી વજ્રપત્રો જોડાયેલા હોય, દલપત્રો જોડાયેલા હોય અને પુંકેસરે જોડાયેલા હોય અને સ્ત્રીકેસરની હાજરી હોય છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.